હેલો ફ્રેન્ડ્સ, બાલાજી કિચનમાં આપનું સ્વાગત છે. જય બાલાજી, જય સિયારામ. આજે હું લઈને આવી છું ઉપવાસ માટેની ટેસ્ટી, હેલ્ધી, સોફ્ટ અને ફરાળી ઇડલી સાંભાર, ફરાળી કોકોનટની ચટણી. જો તમે ઉપવાસમાં કંઈ નવું ટ્રાય કરવા માંગતા હો તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ફરાળી ઇડલી સાંભારની રેસીપી. એના માટે પહેલાં ફર્સ્ટ મેં અહીંયા 1 કપ સામો અને 1/4 કપ સાબુદાણા એ બે પલાળીને રાખ્યા હતા. મિક્સ કરીને વોશ કરીને 3 થી 4 વાર વોશ કરી લીધું અને 3 થી 4 કલાક એને પલાળવા માટે મૂકી દીધું છે. હવે આપણે એને પીસી લઈશું. પછી હવે આ બટેટા છે, 2 થી 3 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, 2 ટમેટા લીધા છે અને આ છે ચટણી માટે છે ટોપરું છે, અહીંયા પેલું મરચું, કોથમરી અને આદું છે. આ છે દૂધી, આપણે સાંભારમાં યુઝ કરશું. અને આ સાંભાર માટે થઈને છે. દહીં લીધું છે. આ છે મરી, લવિંગ, તજ અને આ લાલ મરચું છે. આ હલ્દી પાવડર છે. આ જીરું છે. આ સિંગદાણા છે અને આ ધાણા છે અને આ સિંધા નમક છે. ટેસ્ટ પ્રમાણે આપણે લઈશું. તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે સાંભારની તૈયારી કરીએ. એક કુકરમાં મેં બટેટા, દૂધી અને ટમેટાં નાખી દીધા છે. હવે એમાં 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને એને સીટી વગાડી લઈશું. 3 થી 4 સીટી વગાડી લઈશું. એમાં થોડોક હલ્દી પાવડર નાખી દઈશું આપણે. જો તમે હલ્દી ન ખાતા હોય ઉપવાસમાં તો આ સ્કીપ કરી શકો છો. અને આ સિંધાનું નમક છે એ થોડું નાખી દઈશું. બધું એકવાર આવી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એને સીટી મારીશું. 3 થી 4 સીટી આપણે એને વગાડીશું. ફ્રેન્ડ્સ, આપણે પહેલાં સાંભાર મસાલો બનાવી લઈએ. એને આપણે ગરમ કરવા મૂક્યું છે. એમાં 1 ટેબલ સ્પૂન જેટલા ધાણા છે અને અડધી ટેબલ સ્પૂન જીરું છે, 1 ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા છે, 8-10 કડી પત્તાના પાન છે, 2 મરચાં છે સૂકા, 2 તજ નાખેલા છે, લવિંગ છે અને મરી છે 4-5. હવે આપણે એને શેકી લઈશું. ફ્રેન્ડ્સ, આપણો હવે મસાલો શેકાઈ ગયો છે એકદમ. હવે એમાં ગેસ બંધ કરી દઈશું અને હવે તલ નાખી દઈશું. તલ તો એમનેમ જ ક્રેકલ થઈ જશે, આ બધું ગરમ હશે ત્યાં સુધીમાં. ફ્રેન્ડ્સ, હવે આપણે આ બધું સાંભાર માટે બ્લેન્ડ કરી લઈશું બધું. થોડુંક આપણે આદુ એમાં ખમણીને એડ કરી દઈશું. હવે કોથમરી થોડીક એમાં એડ કરીશું આપણે. અને હવે આપણે આ જે સાંભાર મસાલો બનાવ્યો હતો એ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે ખટાશ માટે આપણે લીંબુનો રસ નાખી દઈશું. 1 લીંબુનો રસ નાખ્યો છે અને 1/2 ટીસ્પૂન જેટલી સાકર નાખી છે. તમે આમાં ગોળ અને આંબલી બી નાખી શકો છો. હવે આપણે એનો એક વઘાર કરી લઈશું સાંભારનો. તેલ લીધું છે, હવે ગરમ થઈ ગયું છે. આપણે જીરું નાખશું. આપણે જીરું ક્રેકલ થઈ ગયું છે. હવે આપણે એમાં કઢી પત્તો નાખશું, 2 સૂકા મરચાં નાખશું, મિક્સ કરીને લાલ કાશ્મીરી મરચું નાખશું આપણે.
હવે આપણે એને થોડી વાર ઉકળવા દઈશું અને પછી બંધ કરી દઈશું. આપણો સાંભાર રેડી છે. ધનિયા નાખશું. ફ્રેન્ડ્સ, હવે આપણે ચટણીમાં વઘાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઇડલી બનાવશું. એના માટે મેં આમાંથી બધું પાણી પહેલાં કાઢી નાખ્યું છે. હવે આપણે આને મિક્સર જારમાં લઈ લઈશું અને એમાં દહીં નાખશું. હવે એમાં આપણે દહીં નાખશું. ફ્રેન્ડ્સ, હવે આપણે પહેલાં ઇડલીનું મોલ્ડ છે એ ગ્રીસ કરી લઈશું. પછી આપણે એમાં ઇડલી પ્લેટમાં ઇડલી મૂકશું. ચાલો, હવે આ પીસાઈ ગયું છે. હવે આપણે એમાં નમક નાખી દઈએ. સિંધાલું નમક છે. હવે આપણે એને મિક્સ કરી દઈશું. આનું કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. હવે આપણે એમાં ઈનો નાખી દઈશું. અને પછી ઇડલી સ્ટેન્ડમાં આપણે મૂકી દઈશું ઇડલી. હવે આપણે ઇડલી સ્ટેન્ડમાં ઇડલી મૂકી દઈશું. હવે ઇડલી મેકરમાં આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ઇડલીની પ્લેટ એમાં મૂકી દઈશું. હવે એના પર બીજી પ્લેટ રાખી દઈશું. હવે એને 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે ચેક કરી લઈએ ઇડલી થઈ ગઈ છે કે નહીં. લાઈફમાં આવે હજી થોડીક 5 મિનિટની વાત છે. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ઇડલીનો ગેસ બંધ કરી દઈશું. ઇડલીની પ્લેટને બહાર કાઢી દઈશું. ફ્રેન્ડ્સ, આપણે ઇડલી સાંભાર ચટણી રેડી છે. એકદમ ટેસ્ટી ને હેલ્ધી. તો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરજો, ફેમિલી ફ્રેન્ડમાં શેર કરજો અને આવી જ હેલ્ધી રેસીપી માટે જય બાલાજી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ઇટ હેલ્ધી, સ્ટે હેલ્ધી. જય બાલાજી, જય સિયારામ. ફરી